નમસ્કાર ખેડૂત મિત્રો, કપાસ બજારમાં છેલ્લા 15 દિવસમાં તેજી થઈ છે, જે બધાનું ધ્યાન તેના તરફ ખેંચાયું હતું. ભલે ખેડૂતો પાસે કપાસ બહુ ઓછા પ્રમાણમાં છે અને કોઈ ખેડૂતોને ભાગે જ તેનો લાભ મળી શકે, એમ છતાં બજારની અંદર જે ચાલે છે એ જાણવાની બધાને ઉત્સુકતા અને તેનો ધ્યેય છે. એટલા માટે જ આજના આ વિડીયોમાં કપાસ બજારની તેજી પાછળના કારણો સાથે જ કપાસના ભાવ કેટલા વધી શકે અને હવે કપાસ બજારની સ્થિતિની સંપૂર્ણ અપડેટ મેળવશું, તો ખાસ કરી વિડીયો પૂરો જોજો. જો કે મિત્રો, શનિવારના દિવસે બજારમાં થોડી સ્થિરતા હતી, પરંતુ ફરી સોમ અને આજે મંગળવારમાં બજારમાં સામાન્ય સુધારા સાથે બજાર ચાલી રહી હતી. જ્યારે બજારને હાલ અત્યારે મોટી તેજીને બ્રેક લાગી છે, પરંતુ બજાર મક્કમતાથી ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે. જેની પાછળની વાત કરીએ તો તેમાં રૂ બજાર અને કપાસિયા બજારનો પણ ટેકો મળ્યો હતો. જ્યારે અત્યાર સુધીની આવકની વાત કરીએ તો અત્યાર સુધીમાં દેશની અંદર કુલ 284 લાખ ગાંસડીની આવક થઈ ચૂકી હતી, જે ગયા વર્ષ કરતાં વધારે આવક થઈ છે. ને એ જ રીતે વપરાશની વાત કરીએ તો વપરાશ અત્યાર સુધી ભારતમાં 158 લાખ ગાંસડીની થયું હતું. સાથે જ નિકાસની વાત કરીએ તો આ વર્ષે કપાસની નિકાસ 42.25 લાખ ગાંસડીની થઈ છે, જે અગાઉ કરતાં આ વર્ષે સારા એવા નિકાસમાં સુધારા છે, જેના કારણે પણ બજારમાં સુધારો જોવા મળે છે. એ પ્રમાણે કટકે હાલ અત્યારે માલ આવી પણ રહ્યા છે ને ક્યાંક માલ અત્યારે કન્ટેનર રસ્તાઓમાં પણ છે. જ્યારે ચાલુ સિઝનમાં વાત થઈ હતી તે પ્રમાણે આ વર્ષે આયાત 50 લાખ ગાંસડીએ પહોંચી જશે, પણ વૈશ્વિક બજાર જે રીતે વધી રહી છે અને રૂપિયાનું જે રીતે ધોવાણ થઈ રહ્યું છે, તેની સાથે જ ડોલર સામે જોતા કેટલીક આયાત થાય છે. ખાસ કરીને 50 લાખ ગાંસડી રૂની આયાત થાય તેવા થોડું મુશ્કેલ લાગી રહ્યું છે. વાત કરીએ તો ચાલુ વર્ષે ખુલ્લામાં સ્ટોક 55 લાખ ગાંસડી હતો, આયાત 42.25 લાખ ગાંસડીની થઈ છે. જ્યારે 42 લાખ ગાંસડીની આપણે ત્યાં કુલ આવક થઈ, તેમ 284માં આપણે જોડીએ તો 381 લાખ ગાંસડી હાલ અત્યારે ભારત પાસે રૂનો સ્ટોક પડ્યો છે. જ્યારે વાત કરીએ તો હાલ અત્યારે ભારતે 158 લાખ ગાંસડીની વપરાશ કરી છે, જેમાં હજી પણ ભારત પાસે 216 લાખ ગાંસડી પડી છે, જેમાં તે અલગ અલગ હાથોની અંદર પડી છે. જેમાં સ્પિનિંગ મિલો પાસે 84 લાખ ગાંસડી, CCI પાસે 59 લાખ ગાંસડી અને સાથે જ 73 લાખ ગાંસડી MCX પાસે પડી છે. તેમ મળીને ટોટલ 216 લાખ ગાંસડી હાલ અત્યારે ભારત પાસે કપાસ પડ્યો છે. જેમાં આગામી સમયમાં હજી પણ આયાત નિકાસના આંકડામાં કેવો વધારો થાય છે તેના ઉપર આધાર ગણી શકાય. હાલ અત્યારે કપાસની માંગ થોડી સ્ટ્રોંગ દેખાઈ રહી છે, જેના કારણે ભાવ સારા છે. અત્યારે ધીરે ધીરે બજારમાં સુધારો થઈ રહ્યો છે. યાર્નની ડિમાન્ડ પણ ઘણી સારી રહેશે, આગળ જતાં પણ સારી રહે તેવી ધારણા છે. પણ અત્યારે ક્રૂડ તેલના કારણે જે કંઈ પોલિસ્ટિક ભાવ વધી રહ્યા છે તેની પણ ડિમાન્ડ સારી છે. અત્યારે લાગે છે પણ બહુ ભાવ આપણા પણ યાર્નના જો ઊંચા જશે અને અન્ય મેડ ફાઇબર છે કે અન્ય ડિમાન્ડ વૈશ્વિક સ્તરે વધારો થઈ શકે. અત્યારે ડોમેસ્ટિકની ડિમાન્ડ એટલે કે લોકલ ડિમાન્ડ પણ સારી છે, જેથી થોડોક સુધારો થઈ શકે. નિકાસની ડિમાન્ડ ખાસ કરીને ટેક્સટાઇલના પ્રોડક્શનની અંદર ઘણી સારી દેખાઈ રહી છે, જેના કારણે પણ બજારમાં સારો એવો ટેકો છે. જ્યારે 2020-21માં કપાસમાં તેજી થઈ ત્યારબાદ ફરી એકવાર કપાસમાં 2026ની અંદર તેજી થઈ છે. જ્યારે ભાવ હજી પણ આગામી સમયમાં 2000+ જવાની ધારણાઓ હાલ અત્યારે મોટા નિષ્ણાંતો વ્યક્ત કરે છે, કારણ કે કપાસ બજારમાં નિકાસના વેપારો સારા છે. સાથે જ આગામી દિવસોમાં હજી પણ નિકાસ વેપારો સારા રહેશે. હાલ ભાવની વાત કરીએ તો હાલ અત્યારે કપાસના ભાવમાં સારો અને A1 કપાસ હોય તો ભાવ 1800+ જોવા મળી રહ્યા હતા, જેમાં આગામી સમયમાં હજી પણ સુધારો ચાલુ રહી શકે. હાલ રૂ બજારની વાત કરીએ તો રૂ બજારના ભાવ પણ ખાંડીએ 59,500થી 60,000 રૂપિયા બોલાવા લાગ્યા છે. તે એક અઠવાડિયાની અંદર ખાંડીએ 3,000 રૂપિયાનો સુધારો હતો. સાથે જ આગામી સમયમાં હજી પણ સુધારો રહેશે
કપાસિયાની વાત કરીએ તો પ્રતિ 20 કિલોના ભાવ 830 થી 890 રૂપિયા બોલાય છે. સાથે ખોળની વાત કરીએ તો પ્રતિ ગુણીએ 1950 થી 2100 રૂપિયા બોલાતા હતા. જેમાં આગામી સમયમાં ભાવ કેવા રહેશે, સાથે જ બજારને હજી સુધારો મળી શકે તેવી ધારણાઓ હાલ મોટા નિષ્ણાંતો વ્યક્ત કરે છે. પરંતુ આગળ જતાં હવે બજારમાં શું થશે તે જ જોવાનું છે. જેના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કપાસ બજારની માહિતી આપને સૌ પ્રથમ મળતી રહે. તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ. ધન્યવાદ.